અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોસાયટીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પીજીમાં રહેતી એક યુવતી રાત્રે સોસાયટીના ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો. ફરિયાદ મુજબ ગાર્ડે દરવાજો બંધ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીની બૂમાબૂમ બાદ રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને 10થી વધુ ટીમો દ્વારા સીસીટીવી તથા ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરાઈ છે. આ તપાસમાં હેબતપુર પાસેથી ધરમસિંહ રામશંકરસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આરોપી થોડા દિવસ પહેલા જ આ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું નોકરી પહેલા તેનું પોલીસ વેરિફિકેશન થયું હતું? શું તેનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું હતું? આ ઘટના બાદ સવાલ માત્ર એક સોસાયટીનો નથી. સવાલ છે સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં રહેવાસીઓ કેટલા સુરક્ષિત છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.